નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નોર્થ ગુજરાત ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલીમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ મિલાદની ઉજવણી કરવામાં આવી। અમરેલીમાં 50 વર્ષથી વધુ સમયથી દિલાવર બાપુ દ્વારા ઈદ મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવે છે, જેમના નામનું ઉચ્ચારણ થતાં જ બેડો પાર થઈ જાય એવા માનવતાવાદી અને ઇસ્લામ ધર્મના અંતિમ મહાન પૈગંબર સાહેબ હઝરત મોહમ્મદ મુસ્તફા સાહેબના બુધવારે જન્મદિનની ઈદ મિલાદની ઉજવણીના અવસરે ખુશાલીના ઘોડાપુર ઉમટ્યા છે। અમરેલી જિલ્લાના મુસ્લિમ સમાજમાં જન્મોત્સવને વધારવા માટે મુસ્લિમ વસ્તી ધરાવતા વિસ્તારોમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી। શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા રાતભર બંદગી કરી મોહમ્મદ સાહેબને અદબની સાથે ગૌરવભેર યાદ કરી છેલ્લા 12 દિવસથી તેમની શાનમાં નિશારે હુસેન કમિટી દ્વારા વોએઝ યોજાઈ હતું, તેની પુનાહુતિ બુધવારે સવારે અમરેલીમાં એક ભવ્ય જુલુસ યોજાયું હતું। આ ભવ્ય જુલુસ જુમા મસ્જિદથી નીકળી અમરેલીના મુખ્ય માર્ગો ઉપર પસાર થઈ જુલુસ આગોરાની ડેલીએ સમાપ્ત થયું હતું। આ જુલુસમાં દાદા બાપુ ચિશ્તી અને નિઝામ બાબુ ચિશ્તીનું ઠેર ઠેર સન્માન કરવામાં આવ્યું હતું। આ જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। રિપોર્ટર પ્રકાશ વઘાસિયા। કાર્યક્રમ નિશારે હુસેન કમિટીની સ્થાપના સરકાર દિલાવર બાપુએ ચિશ્તી 1975માં કરેલી। આ 51મું 50 વર્ષ પૂરા થયા, 51મું વર્ષ હતું। આ 12 દિવસનો પ્રોગ્રામ અમારા પૈગંબર સાહેબ મોહમ્મદ સાહેબ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મ દિવસની ઉજવણી રૂપે અમે લોકો મનાવીએ છીએ। એ દિલાવર બાપુએ આ પરંપરા એમના બુઝુર્ગો એમના વંશ પરંપરાગત જે ચાલતી આવતી હતી એને આપણે અહીંયા ફરી પ્રજ્વલિત કરી છે અને લોકોને પૈગંબર સાહેબનો સંદેશો પહોંચે